સુરતની નવી સિવિલ મેડિકલ કોલેજના રેસિડન્ટ તબીબ હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં હવે પરિવાર ન્યાયની માંગ સાથે ખટોદરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને ગંભીર આક્ષેપો કર્યા હતા. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આપઘાત કરનાર રેસિડન્ટ તબીબ હર્ષ પંડ્યાના આપઘાત મામલે પરિવારે ન્યાયની માંગ કરી ખટોદરા પોલીસ મથકે પહોંચી મૃતક હર્ષ પંડ્યાના પિતા સુભાષ પંડ્યા આક્ષેપ કરતા કહ્યું કે સમગ્ર મામલે મેડિકલ કોલેજ તંત્ર અને સંબંધિત વિભાગો વચ્ચે સાંઠગાંઠ થઈ હોવાની શંકા છે અને ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સુભાષ પંડ્યાના જણાવ્યા મુજબ તેમના પુત્ર સાથે રેગિંગ અને માનસિક ત્રાસની ગંભીર ઘટના બની હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શરૂઆતમાં તેમના પુત્રે આપઘાત કર્યો હતો, પરંતુ ત્યારબાદ એન્ટી રેગિંગ કમિટી દ્વારા તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાનો પરિવારનો દાવો છે. પરિવારનું કહેવું છે કે અત્યાર સુધી રેગિંગની કલમ અંગે પણ યોગ્ય કાર્યવાહી થઈ નથી અને મેડિકલ કાઉન્સિલ તથા સંબંધિત નિયમોનું પાલન થયું કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. હાલના અહેવાલો મુજબ એન્ટી રેગિંગ તપાસમાં રેગિંગ અને માનસિક ત્રાસ અંગે વિગતો સામે આવી છે અને 4 સિનિયર રેસિડન્ટ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે હર્ષ પંડ્યાના પરિવારની એક જ માંગ છે, સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને પરિવારને ન્યાય મળે. રજૂઆત એ કે અમારું સ્ટેટમેન્ટ બાકી હતું આ પ્રોસેસ પછી, બરોબર, એટલે રજૂઆત કરવા આવ્યા છે અને જે સ્ટેટમેન્ટ નોંધાઈએ છીએ આ રીતે જે કે પ્રમાણે મારા દીકરાએ આપઘાત કર્યો એના માટે આ વિભાગ, માઇક્રોબાયોલોજી વિભાગ, કોલેજના સત્તાવાળો અને એન્ટી રેગિંગ કમિટી પાછળથી, કારણ કે મરેલાને માર્યો છે એટલે એન્ટી રેગિંગ કમિટી પણ આના માટે જવાબદાર છે અને એમની સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. આજે આપ પોલીસ સ્ટેશન આવેલા છો, પોલીસ તરફથી શું કહેવાય? પોલીસ તરફથી એમને કીધું તમે નિવેદન આપી દો, લેખિતમાં નિવેદન લેવાનું. દુષ્કર્મની કોઈ ફરિયાદ એવું એટલે મેં ચર્ચા કરી, એમણે કીધું ને કે ભાઈ એન્ટી રેગિંગ કમિટીએ જે અમને કીધું છે અમે કલમો મારી છે. હવે આ કલમોમાં તો ક્યાંય રેગિંગ જેવું આવતું જ નથી. એટલે આખું એ રીતના છે કે ભાઈ રેગિંગ થયું છે, 9 બાળકોનું થયું, મારા બાળકનું થયું જ નથી અને કોઈ ફરિયાદ આલી જ નથી કોઈ, એટલે રેગિંગની કલમ એમાં નથી લાગતી. આ જે બહુ મેઇન વસ્તુ છે. ઈચ્છું છું કે પ્રોપર ન્યાયિક તપાસ થાય નહીં યાર, કારણ કે મારો બાળક ભલે જો પણ બીજો કોઈ ના જાય. જે આ જે રેગિંગની ઘટના છે, અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં બીજા વિદ્યાર્થીઓ પણ થઈ હતી અને એ લોકોના પણ આપઘાતના કિસ્સા સામે આવ્યા હતા. તો હવે આપણે કઈ રીતે કાર્યવાહી કરવી? મેં કીધું તો ખરું મેડમ કે છેલ્લા 5 થી 7 વર્ષમાં આ 7મો કે 6થો આઘાત છે અને છેલ્લા 2 મહિનાની છેલ્લા 6 મહિનામાં બીજો આત્મહત્યાનો પ્રયાસ છે અને ફક્ત ને ફક્ત મેડિકલ કોલેજ સુરત ના જ આ રેકોર્ડ છે. એટલે એનો અર્થ એ થયો કે આજથી જે 5 છોકરાઓમાં પહેલામાં ના તપાસ થઈ, બીજામાં ના થઈ, ત્રીજામાં ના થઈ, ચોથામાં ના થઈ, 5મામાં પણ નથી જ થઈ રહી એ સાબિત થાય છે. કાર્યવાહી આરોગ્ય એટલે જે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ, કોલેજના સત્તાવાળાઓ અને એન્ટી રેગિંગ કમિટી 3 સામે સખત ફોજદારી કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ 3 જ જવાબદાર છે. જે 4 રેસિડન્ટ તબીબો વિરુદ્ધ જે અત્યારે શંકાના દાયરામાં થયો છે, તેઓ દ્વારા 2ના જે નિવેદન આપવામાં આવેલા છે, હજી બીજા 2ના બાકી છે અને એ લોકો એવું કહી રહ્યા છે કે આને અમે રેગિંગ નથી ગણાતા. એ ભલે રેગિંગ ગણક ના કરે, વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, પણ આ જે એમને 6 મહિનાનું સસ્પેન્શન અને પેલા લોકોને 100 કોડની કાર્યવાહી રોપી એ એન્ટી રેગિંગ કમિટીએ નક્કી કરેલો સજા છે. એટલે એ લોકો એમ ના કહી શકે કે અમે આરોપી નથી, અમે એમને સજા ફટકારી દીધી છે અને એમને દોષિત ઠેરવી જ દીધા છે. એમાં કોઈ નવાઈ છે જ નહીં.